સહજ ન્યૂઝ. નસવાડીના ગઢબોરિયાદમાં વૃદ્ધની કરપણી હત્યા કેસના આરોપીનું ઘટના સ્થળે કરવામાં આવ્યું રિકન્સ્ટ્રક્શન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી, જેમાં લૂંટના ઈરાદે એક મહિલાની નિર્દય હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આજે પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ આરોપીઓએ વૃદ્ધાને નિશાન બનાવી લૂંટનો પ્લાન ઘડ્યો હતો. ચાંદીના કડલા લૂંટવા માટે તેમણે વૃદ્ધા પર ક્રૂર હુમલો કરી તેમના પગ કાપી નાખ્યા હતા અને ત્યારબાદ મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નસવાડી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. રણજીત ઉર્ફે રંગો વિનુભાઈ ભીલ, બિપિન ઉર્ફે વિકો કચરાભાઈ ભીલ નામના બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયાના ભાગરૂપે પોલીસ કાફલા સાથે આરોપીઓએ ગઢબોરિયાદ ગામે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે ગુનાનું સંપૂર્ણ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન ગામમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખી સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ કરી હતી. પોલીસ હાલ આરોપી પાસેથી લૂંટાયેલા ઘરેણાં તથા ગુનામાં વપરાયેલા હથિયારોનું રિકવર કરવા વધુ તપાસ હાથ ધરી રહી છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, નસવાડી.